Hello guys, this is 16th February Sunday afternoon and I'm here at a turf at Malad. This is Bagar Premier League Season 3. This is the inauguration and felicitation program. I'm going to anchor that. Wish me good luck. It's really hot. रंजन जी हमारे क्रिकेट कमेंट्री के एंकर भी आ चुके हैं। डीजे थैंक यू। एंकर का सम्मान करने का कोई सिस्टम नहीं है, तालियां बजा लो काफी है। और वैसे ही हमारे जो अंपायर जो होते हैं उनका भी रिस्पेक्ट रखना है। उनका डिसीजन फाइनल होगा। थोड़ी ह्यूमन एरर हो सकती है। हम यहाँ सिर्फ सद्भावना के लिए, फिजिकल हेल्थ के लिए, खेलने के लिए आए हैं। एक दूसरे से मिलेंगे। सोशल रीजन ज़्यादा है, तो प्लीज़ जो भी आगे पीछे मिस्टेक होती है तो होने दो। बी लिटिल तो एक વર્ડ આપકો પહેલી વાર મિલેગા। પહેલા મેં કહ્યું કે આપણી ટીમના મેમ્બર કંઈ સરસ કરે તો આપણે એક વર્ડ મરાઠી, હવે આપણે એક ગુજરાતી વર્ડ છે જે તહેવારમાં પણ બોલાય છે। અગર સામેના ટીમના મેમ્બરે કોઈ મિસ્ટેક કરી, એની કોઈ ભૂલ થઈ, રનઆઉટ થયા કે કેચ છૂટી ગયો, ત્યારે તમારે આ શબ્દ બોલવાનો છે। એની આઈડિયા જે ઉત્તરાયણમાં પણ બોલાય છે, લપેટ। क्या बात है। આ વર્ડ યાદ રાખજો। આપણા બીજા એક એન્કર છે જે ક્રિકેટ કમેન્ટ્રી કરવાના છે, એમને પણ આ વર્ડ ખબર જ છે। બાકી આ વર્ડ એમને પણ હું આપીને જઈશ। તો એન્જોય ધીસ રેસ્ટ ઓફ ધ ઇવનિંગ। અત્યારે હું પ્રકાશભાઈ આપવામાં આવ્યું। સ્વાભાવિક છે કે એમનું શેડ્યુલ બહુ જ બિઝી હોય, છતાં પણ આપણા પ્રમુખશ્રીએ સમય કાઢ્યો છે અને આવ્યા છે। જરા જોરદાર તાળીઓ થઈ જાય। આ એક તરહનું મોટિવેશન છે, કારણ કે આપણા લોક લાડીલા એટલા માટે જ કહેવાય છે કે એડજસ્ટ કરીને આજે કોઈ પણ રીતે તમે સમજી શકો છો કે કેવી રીતે ટાઈમ કાઢવો મુશ્કેલ છે। અમુક લોકો નથી આવી શક્યા, હવે ટીમ મેમ્બરથી લઈને સ્પોન્સરથી લઈને ઘણા લોકો આજે આવી નથી શક્યા, પણ પ્રમુખ શ્રી મેડ અ પોઈન્ટ ટુ રાઈટ ફરજ કરતાં હું કહીશ સર મોટિવેશન છે। તો પહેલાં જોરદાર તાળીઓ થઈ જાય। क्या बात। तो वागड़ प्रीमियर लीगनी सीजन 3ની આજે આપણે શરૂઆત કરી રહ્યા છે અને આ શરૂઆતમાં હું જોઈ રહી છું જોશ અને બહુ કલરફુલ દેખાઈ રહ્યું છે। ક્યારેક જ ભાગ્યે જ કોઈ જગ્યાએ આવી 29 ટીમ આવી હશે। સો કેન વી જસ્ટ ક્લેપ ફોર અવરસેલ્વ્સ। પોતાના માટે જોરદાર તાળીઓ થઈ જાય। વાગડ પ્રીમિયર લીગના સીઝન 3માં સર્વેનું સ્વાગત કરીએ અને એની સાથે જ આપણે અહીંયા દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। તો મે આઈ પ્લીઝ રિક્વેસ્ટ ઓલ ધ ડિગ્નિટરીઝ પ્રેઝન્ટ ઓવર હિયર, એક એક નામ શરૂઆત કરીએ છીએ सीजन 3ની। કઈ सीजन 3? બિગ બોસ? વી ઓલ આર બોસ। કઈ सीजन 3? આઈ કાન્ટ હિયર, જરા લાઉડલી કઈ सीजन 3 આપણે શરૂ કરીએ છીએ આજે? વીપીએલ બોલે તો તમને કદાચ આ જનરેશનના લોકોને કદાચ ખબર નહીં હોય, પણ ક્રિકેટની શરૂઆત કરવાની એમણે કઈ કે પાયોનિયર 37 વર્ષ પહેલા એમણે સૌથી પહેલા આ ક્રિકેટ
રમાવી જોઈએ વાગડ સમાજમાં એવું પગલું લીધું હતું. જરા જોરદાર તાળીઓ થઈ જાય. વાગડ કલા કેન્દ્રના ઉપપ્રમુખ તરીકે 42 વર્ષની સેવા, પણ દેખાય છે 45 વર્ષના. વાગડ કલા કેન્દ્રના ઉપપ્રમુખ તરીકે 42 વર્ષની સેવા પણ આપી રહ્યા છે. આવો, થેન્ક યુ સો વેરી મચ ફોર કમિંગ. द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे. ઇન્ફ્રાકોન આપણે બધા નામ જોઈ રહ્યા છે. જોરદાર પ્લીઝ એમના જરા જોરદાર તમે પોતાની જગ્યાએ ઊભા થઈ શકો. લતેશભાઈ, હા કેતનભાઈ, પ્લીઝ જરા જોરદાર તાળીઓ થઈ જાય. હું પહેલાં તમને સન્માન પહેલાં હું કહીશ કે તમે 2 શબ્દ બોલો, કારણ કે તમારી 3 તો ટીમ છે. અબવ 40, અંડર 40 અને લેડીઝ 3 તો ટીમ છે તમારી. મેં રાઈટ એટલું જોયું. સન્માનની તૈયારી કરે ત્યાં સુધી તમારા 2 શબ્દો પ્લીઝ. હા ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં બધાને ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં મલાડ રોકર્સની ટીમ, હું નામ નથી લેતો બધાના, પછી આપણા માટે આ ઇવેન્ટને 4 ચાંદ લગાવ્યા એવા આપણા લોકલાડીલા પ્રમુખ શ્રી નાગજીભાઈ રીટા, શ્રી દામજીભાઈ, માવજીભાઈને, આ તો અમારા બધા મિત્રો છે જ કો સ્પોન્સરમાં. એ બધાનું આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે ટાઈમ આપ્યો અને આ બધી ઇવેન્ટનું આયોજન કર્યું. અમને બી એટલી જ એક્સાઇટમેન્ટ છે, એટલે મલાડ રોકરની ટીમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને ટાઇટલ સ્પોન્સરર બનવાનો મોકો આપ્યો. અને જેટલા બી કો સ્પોન્સરર છે એ બધાનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારા સપોર્ટ વગર એ બી ગાડી આગળ. તો હવે જ્યારે તમારી ટીમના કોઈ મેમ્બરે કોઈને આઉટ કર્યા યા રન લઈ લીધા યા વોટેવર, તો પહેલાં આપણે મહારાષ્ટ્રમાં રહીએ છીએ. એક પહેલાં હું મરાઠી શબ્દ આપું. એની આઈડિયા કયો મરાઠી શબ્દ હશે? આમ તો 2 શબ્દ છે. ઘેઉં ટાક, બરાબર? જાણીતો છે ને? એકવાર સાથે બોલીએ ચલો બધા જ. પોતાની ટીમને પાનો ચડાવવા, પોતાના ટીમ મેમ્બરે કંઈક સરસ કર્યું હોય ફિલ્ડમાં, તો ક્યાં બોલેંગે? ઘેઉં ટાક. લેડીઝ વધારે જોરથી બોલે, આ લોકો પર્સનલ લાઈફમાં બોલે, આપણે ખાલી આવા પ્રોગ્રામમાં બોલીએ. ક્યાં વાત. પણ જેમ તમે સર કહ્યું કે વાગડ સર્વેથી આગળ બિઝનેસમાં તો નામ ઘણું આગળ કર્યું છે, ફિઝિકલ ફિટનેસમાં ખરેખર જરૂર છે. એના માટે આવા પ્રોગ્રામ થતા રહેવા જોઈએ. અને એના માટે વધારે સારું તો બીજું કોણ બોલી શકશે? આપણે દામજીભાઈ બોરી છે અને માઇક આપીએ. સર પ્લીઝ 2 શબ્દો. તાલી બજાતે રહેવું. થેન્ક યુ. સૌ પ્રથમ તો મલાડ રોકર પારુલબેન પદમસિંહ ગાલા અત્યારે હાજર રહી શક્યા નથી. આપણે પર્સનલી એની ઓફિસ પર જઈને એમનું સન્માન કરીશું. આગળ આપણે આવીએ જેમની ટીમ પણ છે RRR, એવા શ્રી રાજભાઈ દિનેશભાઈ છેડા, એમનું સ્વાગત કરી રહ્યા છે, એમનું સન્માન કરી રહ્યા છે. માવજીભાઈ રામભિયા, પ્લીઝ આગળ તમે અગર આવી શકો, દેટ વુડ બી બેટર. हाँ અહીંયા આગળ, क्या बात, जरा म्यूजिक के साथ, तालियों के साथ. श्री नागजीभाई રીટાના હસ્તે પ્લીઝ મે આઈ હેવ ધ ગાર્લેન્ડ એન્ડ ધ મોમેન્ટો પ્લીઝ. થેન્ક યુ. થોડા મ્યુઝિક. થેન્ક યુ. વેરી ગુડ. યસ. તો આ જ્યુસના સ્પોન્સર આપણા કેન કપના શ્રી ભરતભાઈ પ્રેમજી નિસર, એમને જરા આવો આગળ પધારું. આપણે એમનું સ્વાગત કરવા માટે બોલાવીએ, એમના સન્માન માટે બોલાવીએ. લતેશભાઈ ગડા અને કેતનભાઈ ગડા. ભરતભાઈના ધર્મપત્ની ચંદ્રિકાબેન પધાર્યા છે. આવો પ્લીઝ. બધી 29 ટીમનું સન્માન કરનાર જે સ્પોન્સર છે એ શ્રી જિગ્નેશભાઈ વેલજી ગાલા. આવો આપણે એમનું સન્માન કરવા માટે રતનજીભાઈ સત્રાને બોલાવીએ. ટીમ ઓનર્સ felicitation is going to be by Jigneshbhai Velji Gala. He is from energetic Kangan Water. वाह क्या बात. તનિષભાઈ, માસ્ટર તનિષભાઈ પણ પધાર્યા છે. આવો થોડા સેન્ટર સ્ટેજ પધારો, થોડા આ બાજુ. યસ.
પર આપણા દરેકે દરેક ચીફ ગેસ્ટ એટલે કે આપણા સર્વેના આપણા લોક લાડી એવા નાગજીભાઈ રીટા પ્લીઝ પધારો. આવું બધા જ ઓળખે છે બહુ સારી રીતે. આપણા એ પ્રમુખ શ્રી છે વાગડ ચોવીસી મહાજનના. પ્લીઝ કમ ફોરવર્ડ. દામજીભાઈ બોરીચા પ્લીઝ આગળ પધારો. પ્લીઝ પ્રકાશભાઈ નંદુ, શ્રી ભરતભાઈ ગડા અને શ્રી માવજીભાઈ રાંધિયા સાથે શ્રી મનસુખભાઈ છેડા બધા જ આવો સાથે. કમિટી મેમ્બર્સ, ઓલ ધ કમિટી મેમ્બર્સ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. અને સાથે આપણા ટાઇટલ સ્પોન્સર જેમ તમે અહીંયા જોઈ રહ્યા છો LK ઇન્ફ્રાકોન LLP ના આપણા લતેશભાઈ ખીમજી ગડા અને કેતનભાઈ ખીમજી ગડા પ્લીઝ પધારજો. કો સ્પોન્સર પ્લીઝ જરા પધારો સ્ટેજ ઉપર. અહીંયા દીપ પ્રાગટ્ય માટે સ્ટેજની બાજુમાં પધારશો. રતનશીભાઈ જીવરાજ સત્રા, પારુલબેન આવી શક્યા નથી. રાજભાઈ દિનેશભાઈ છેડા, વેલજીભાઈ ખીમજીભાઈ ગડા અને વાલજીભાઈ નૈયા સત્રા પરિવાર, વેલજીભાઈ ખીમજી ગડા પરિવારમાંથી જે પણ સદસ્ય આવ્યા હોય પ્લીઝ પધારજો. અહીંયા આપણા ચીફ ગેસ્ટ આવી ચૂક્યા છે. આપણા ટાઇટલ સ્પોન્સર, કો સ્પોન્સર પણ આવી ચૂક્યા છે અને સર્વે કમિટી મેમ્બર્સ પણ આવી ચૂક્યા છે. કમિટી મેમ્બરમાં મને લાગતું નથી સર્વે આવ્યા હોય. આઈ વોન્ટ ઓલ ધ કમિટી મેમ્બર્સ 10 અગર જેટલા પણ લોકો પ્રેઝન્ટ આવી શકે. 5 જેન્ટ્સ 5 લેડીઝ પ્લીઝ પધારો. શુડ આઈ સ્પીક ધ નેમ્સ?